તો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો। અત્યારે હું જઉં છું બજારમાં એટલા માટે જાઉં છું કે આપણે ડેરીમાં ઇનામ વેચવાનું છે, તો ઇનામ લેવા માટે હું બજારમાં જાઉં છું। તો સવારમાં મસ્ત નીકળી ગયો છું અને રસ્તામાં છું, તમે જોઈ શકો છો। ચલો શું લઈએ તો ત્યાં જઈને કન્ફર્મ કરશું। ચલો મળીએ ત્યાં જઈને। પહેલા તો હું એટીએમમાંથી પૈસા કાઢી લઉં, પછી ઇનામ લેવા માટે જઈશ। જલ્દીથી પૈસા કાઢી લઉં પહેલા। આ એટીએમમાં બિલકુલ બેલેન્સ નથી કાલનો, હવે બીજા બજારમાં જઉં છું। લગભગ અહીંયાથી 7-8 કિલોમીટર જેવું છે, પણ હવે અહીંયા બેલેન્સ નથી એટલે હવે ત્યાં જવું જ પડશે। તો ફાઇનલી હું બજારમાં જવા માટે રસ્તામાં ઊભો છું। અત્યારે લગભગ 200 કિલોમીટર મેં કાપી નાખ્યું છે અને હવે થોડુંક કંઈક બાકી છે। જલ્દીથી ત્યાં જઈને પૈસા ઉપાડી અને પાછું એ બજારમાં જઈશ અને ત્યાંથી આપણે ઇનામ લેવાનું છે। આ એટીએમમાંથી બેલેન્સ ઉપડી ગયું છે। તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું ઘરે। ઇનામ હું લાવ્યો છું। હું ત્યાં એટલી બધી ટ્રાફિક છે ને દિવાળીની કે ભાઈ ત્યાં વ્લોગિંગ કરવું પોસિબલ નથી, એટલા માટે ત્યાં વ્લોગિંગ નથી કરી। હું જલ્દીથી ગાડીનું સેટિંગ કરી અને માલ જલ્દીથી ઘરે લાવ્યો, કારણ કે માલ વધારે છે ને એટલા માટે હું ત્યાં વ્લોગિંગ નથી કરી શક્યો। અને અત્યારે હું ખાઉં છું સીતાફળ, જોઈ શકો છો। તમારે પણ ખાવું હોય ને તો આવી જાઓ, કારણ કે હું ઘણા બધા લાવ્યો છું। જલ્દીથી હું સીતાફળ ખાઈ લઉં, પછી તમને બતાવું કે એનાની અંદર હું શું લાવ્યો છું। મેં તમને જે બતાવ્યું ને એ છે ગારા આપવાના છે ડેરીમાં ઇનામમાં। તો આવતીકાલે આપીશું, અત્યારે નહીં, આજે સાંજે નહીં, આવતીકાલે સવારે આપીશું। તો કાલના વ્લોગમાં આવશે। જઈશું ડેરીમાંથી ઘરે આવીને પણ હું દીવો સળગાવું છું આપણા તબેલામાં। તો ગઈકાલે પણ મેં દીવો સળગાવ્યો હતો ને આજે બી સળગાવું છું। ફાઇનલી દીવો મેં સળગાવી દીધો છે અને ગઈકાલે પણ મેં દીવો સળગાવ્યો હતો, આજે બી સળગાવ્યો છે। તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું અને આવતીકાલે ડેરીમાં ઇનામ વેચવાનું છે સવારે, એટલે હું સવારે કાલના વ્લોગમાં બતાવીશ। ચલો આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। ચાલો મળશું કાલે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી